સુરતમાં હવે શિક્ષણના મુદ્દે વિદ્યાર્થીઓને ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવવામાં વારો આવ્યો છે। મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા નંબર 354 ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું અન્ય શાળામાં સ્થળાંતર કરવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ સ્થળાંતરનો નિર્ણય 14 મે 2026 ના રોજ લેવામાં આવ્યો હતો, પરંતુ તેની જાણ વાલીઓને 2 જૂન 2026 ના રોજ કરવામાં આવી હતી। વાલીઓનો આક્ષેપ છે કે તેની સંમતિ વિના જ મનસ્વી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને વાલીઓનું કહેવું છે કે શાળા નંબર 309 દૂર હોવાથી બાળકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। બીજી તરફ વિદ્યાર્થીઓ પોતાની જૂની શાળા છોડવા તૈયાર નથી અને નિર્ણય સામે વિરોધ નોંધાવી રહ્યા છે। આ મુદ્દે હાલ વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે અને શાળા સ્થળાંતરનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે। વાલીઓએ પણ તંત્ર સમક્ષ રજૂઆત કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગ કરી છે। હવે જોવાનું રહેશે કે વિદ્યાર્થીના વિરોધ અને વાલીઓની માંગ બાદ શિક્ષણ તંત્ર શું નિર્ણય લેશે। આ સ્કૂલ અમારી છે તાપી મૈયા પ્રાઇમરી સ્કૂલ અમારી માટે બનાવી હતી। પીપી સાવડી આઈપી સાવડી બધી સ્કૂલ મેકીને અમે અહીંયા ભણવા આવ્યા। અમારી એજ્યુકેશન બગાડવામાં આવી છે। અહીંયાથી અમને કાઢી મેકવામાં આવ્યા છે। ઈતે છેલ્લે સ્કૂલમાં જવામાં 2 દી બાકી હતા ને તઈ અમને કીધું કે તમે તમારી સ્કૂલ ટ્રાન્સફર થઈ ગઈ છે। આવો ક્યાં ના હોય? મુખ્યમંત્રી દાદા અમને ન્યાય આપો, અમને ન્યાય મેળવો। અમારે આ સ્કૂલ જોતી છે, અમારે ભણવું છે, અમારું શિક્ષણ બગડે છે। છેલ્લા 5 દિવસથી બધા અહીંયા ધગધગતા પતરાના નીચેથી બેહી ન્યાય કરવી છે ને ધક્કા ખાય છે। પેરેન્ટ્સો આમ તેમ કરી ભાગાદોડી કરે છે, પણ કોઈ કઈ જવાબ નથી મળતો। અમને ન્યાય આપો, ન્યાય મેળવો। મારું નામ સોજિત્રામીર પરેશભાઈ છે। હું 2 વર્ષથી 354 સ્કૂલની અંગ્રેજી માધ્યમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું। આ સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવી છે અમારા ભવિષ્ય માટે અને અમારા શિક્ષણ માટે। જે કરવામાં આવે એ અમે કરશું। રાતે અહીંયા અમે શું પણ જાશું, પણ અમને અમારી સ્કૂલ પાછી આપો। ગુજરાતી મીડિયમ એડમિશન વધી ગયા એટલે અમને નીકાળવા માંગે છે, તો અમારા એડમિશન કેમ તમે નથી વધારતા? સવાર પાળી હતી અને બપોર પાળી પણ લીધી। અમારી તો એક જ પાળી છે, તો પણ અમને કાઢવા માંગે છે। અમારા 300 બાળકો અમારી સ્કૂલમાં છે, એનું ભવિષ્ય બગાડે છે। મુખ્યમંત્રી દાદા અમારી વિનંતી સ્વીકારો। અમારા ભણતર માટે અમે કેટલું રિસ્ક લેવી છે, અમે કેટલી એક્શન કરવી છે, કોઈ અમારો જવાબ ન દેતા। અમને હેલ્પ કરો। અમે છે ને આના માટે અમે કેટલા કર કચરાઈ કરીને અમે છે ને કેવી છે કે અમને અમારી સ્કૂલ આપો, પણ કોઈ અમારું નથી સાંભળતા। આવું ન્યાય થોડું હોય? અમને અમારી સ્કૂલ આપો, અમારું શિક્ષણ બગડે છે। આવું શિક્ષણ બગાડે આ ગુજરાત બનાવ્યું છે કોણે? આ 1000 કરોડ નું ડોનેશન હતું, તો પણ અમને ધગધગતા પત્રની નીચે અમને બેસાડીને ઓલી જે 309 સ્કૂલ છે ગુસાઈ છે એમાં અમને ભણાવે છે, અને ક્લાસરૂમ ને એવું અમને નથી આપતા। અને અમે ત્યાં ગયા તો કહેવામાં આવ્યું કે પ્રાર્થના કરાવે છે, ને પછી જ્યારે સ્ટડી ટાઈમે ગયા ત્યારે પણ ત્યાં જ બાળકો ભણતા હતા, અને પહેલા દિવસે જ બાળકો રોતા પણ હતા। એ શું ન્યાય છે? એવો ન્યાય હોય ક્યાંય? અમને અમારી સ્કૂલ પાછી આપો। આ સ્કૂલ અમારી હતી, રહેશે ને રહેવાની જ છે। મુખ્યમંત્રી દાદા અમારી વિનંતી સ્વીકારો। અમને આ સ્કૂલ પાછી આપો ને આપો જ છે। 5 વર્ષથી અમારા બાળક 354 નંબર તાપી મૈયા પ્રાથમિક શાળા જે એજન્ડામાં બનેલી છે, ઇંગ્લિશ મીડિયમના એજન્ડામાં બનેલી છે, સત્ર ચાલુ થવાના 2 દિવસ અગાઉ પેરેન્ટ્સને જાણ કરવામાં આવે છે કે આ સ્કૂલ હવે 309માં અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે। કેમ? એવું તો શું આત્મજ્ઞાન થયું આ લોકોને કે તાત્કાલિકના ધોરણે આ સ્કૂલ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અંગ્રેજી માધ્યમ માટે જે સ્કૂલ બનેલી છે અંગ્રેજી માધ્યમ માટે જ રહેશે। અમારા બાળકો પણ અહીંયા જ ભણશે। જ્યાં સુધી આનો સારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અને અમારા બાળકો ભૂખ્યા રહીને અહીંયા સુઈ જશું। જ્યાં સુધી નિર્ણય અમને આપવો જ પડશે। બીજું કમિટી જે પેરેન્ટ્સની કમિટી હોય 12 વ્યક્તિની, એ કમિટીમાં પણ જાણ કરવામાં નથી આવી। એટલે આ લોકોએ જે કાયદાનું આરટીઆઈ કાયદાનો જે એક પ્રમાણે પણ આ લોકોએ કાયદાનો ભંગ કરેલો છે। એટલે આનો અમારે ન્યાય જોઈએ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।